એક પ્રશ્ન છે. સદનાજી મહારાજ થોડુંક તમે ઓલું કેમેરો આમ કરશો નીચું. હા હા, થેન્ક યુ. હા, થેન્ક યુ. એક પ્રશ્ન છે કે વ્રત અને દાન આ આશ્રવ છે કે સંવર છે? આપણે તે વખતે થોડુંક કીધું હતું. બીજો એક પ્રશ્ન એના સાથે છે, પણ પહેલો છે કે વ્રત અને દાન આ આશ્રવ છે કે સંવર છે? એમાં ભરતભાઈ તમે શરૂઆત કરો. વ્રત અને દાન એક પ્રકારનું દાનની વાત કરીએ તો એક પ્રકારનું પુણ્ય ગણાય કે આપણે દાન આપણે કરીએ તો આપણા જે અંતરાય કર્મ છે એ તૂટી શકે. અને જ્યાં વ્રતની વાત થાય છે તો એ તો એક પ્રકારનું હિંસા કરવાની વૃત્તિ આપણી તૂટી જાય. તો આપનો પ્રશ્ન છે કે એ આશ્રવ છે કે આશ્રવ છે કે સંવર છે? સંવર છે. આમ તો પુણ્ય એમ કે છે ને કે પુણ્ય એક પ્રકારનો આશ્રવ છે, એટલે દાન એમ જોવા જાય તો એક પ્રકારનું આશ્રવ થઈ ગયું, કારણ કે એ તો પુણ્યનો જ બંધ કરાવે છે. કારણ કે આત્માનો સ્વભાવ એ આત્માના સ્વભાવમાં કઈ દાન એવી વસ્તુ કોઈ છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ મારા ખ્યાલથી એ તો પુણ્ય છે એટલે એક પ્રકારનો આશ્રવ થાય. વ્રત એ એક પ્રકારનું સંવર થાય, પણ એનાથી વધુ મને ખ્યાલ નથી આવતો. કીર્તિબેન? વંદામી, દાન આપણે કેવી રીતે આપીએ છીએ એ પ્રમાણે કે આપણે જે વ્યક્તિને જોઈએ છે ને આપણે આપીએ છીએ એમને, ને આપણે પછી આપીને પછી એના ઉપર કાંઈ આસક્તિ કે આપણે કે એને ઉપયોગમાં આવે તો એ મને લાગે છે સંવર થાય. દાન કેવી રીતે આપીએ છીએ એ બહુ જ મહત્વનું છે. નતર તો પુણ્ય બંધ થાય ને આમ સંવરે થાય દાન નું. ને વ્રતિ એ સંવર સુધી આપણને લઈ જાય. આપણે કેવી રીતે વ્રત લઈએ છીએ ને આસ્તે 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 એવી રીતે સંવર તરફ લઈ જાય. એટલે મને બે લાગે છે કે બે સંવરના કારણ થઈ શકે. રશ્મિબેન? પથેણ વંદામી સદનાજી મહારાજ, મને લાગે છે કે બે થાય, આશ્રવ ને સંવર. કારણ કે આશ્રવ એ કર્મ બંધ છે, પુણ્ય હોય કે પાપ હોય પણ એ કર્મ બંધ છે, ઇન્ફ્લક્સ થાય એટલે. અને સંવરમાં ઓલું થાય, કર્મ નીકળે, ખરાબ કર્મ નીકળે. તો જે ભાવથી આપણે દાન કરીએ કે વ્રત કરીએ એના ઉપર આધાર રહ્યો. અને જો અવ્રત થાય તો ખરાબ કર્મ બંધાય, અને સારા ભાવે વ્રત કરીએ ને બધું બરાબર ક્રિયા થાય તો સારા કર્મ બંધાય. ને એવી જ રીતે દાનનું કે તમારું મન ચોખ્ખું હોવું જોઈએ, કે એમ નહીં કે હવે મારું નામ ના થાય જો હું દાન કરું તો, કે એવી રીતે. તો જો એવું હોય તો ખરાબ કર્મ બંધાય અને અધરવાઇઝ સારા કર્મ બંધાય. એટલે આઈ થિંક બે ઇન્ટરડિપેન્ડન્ટ છે. રીટાબેન? હા, જેમ બીજા બધાએ કહ્યું એમ તો
વિરતિ આશ્રવે છે, અવિરતિ આશ્રવ છે. અને હા, સો અવિરતિ આશ્રવ છે ને વિરતિ જે છે ભાવ સાથે વિરતિ છે, સરખી સમજ સાથે વિરતિ છે, કશાય નથી, એક્સપેક્ટેશન નથી, નિદાન નથી, તો પછી સંવર થઈ જશે. વિરતિ સંવર છે, અવિરત આશ્રવ છે. અને વિરતિ બી આશ્રવ છે ઇન ધ સેન્સ કે આપણે કશાય સાથે કરીએ તો આશ્રવ છે. અને દાન બી એવું છે કે દાન આમ છે આશ્રવ છે દાન. અને સંવર બી થઈ શકે દાન ઇફ આપણે વિથ નો એક્સપેક્ટેશન્સ એકદમ પ્યોર ભાવથી. રસીલાબેન શું કહે છે? મથેર વંદાની સાધનાજી મહારાજ, બધાએ સમજાવ્યું એવી રીતે કે આશ્રવ એટલે આપણા કશાય તો નહીં, પણ આપણા યોગને આપણને એક્સપેક્ટેશન, તો આપણે વ્રત લઈએ પણ આપણને એમ થાય કે આ વ્રતથી મને આ મળે, તો આપણે એમ કે આ વ્રતથી કંઈક સારું થાય, તો એ આશ્રવનો ઓલું થાય. અને વ્રત એમને એમ લઈએ આપણા ડિસિપ્લિન માટે ને આપણા સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે એક્સપેક્ટેશન ના હોય, તો એ સંવરનો થાય. કે આપણે એમાં આગળ વધતા જાય છે ને એમને એમ કરતા જઈએ છે. દાનનું તો મને એમ લાગે છે કે દાન આ લોકો બધાએ સમજાવ્યું, મને એમ લાગે છે દાન એટલે આશ્રવ છે. તો કે અનલેસ આપણે દાન કરી શકીએ, એમને એમ આપી દઈએ, કાંઈ આપણું છે કે નહીં એવો વિચાર ના કરીએ, અને અટેચમેન્ટ વગર આપણે આપી દઈએ ને એક્સપેક્ટેશન ના હોય, તો દાન સંવર થાય. કે કોકને આપણે કઈ આપવું, ગમે તે કરવું હોય કે કામ કરીએ કે એના માટે કરવું હોય તો સંવર થાય, પણ અધરવાઇઝ દાન તો મને આશ્રવ લાગે છે. હા, હવે બીનાબેન. મથેર વંદાની સાધનાજી મહારાજ, મને લાગે છે વ્રત, દાન, આશ્રવ, સંવર, નિર્જરા ત્રણેયનું કારણ છે. કારણ કે જે અવસ્થા હોય એ પ્રમાણે જાય. હવે 4th ગુણસ્થાન 5th ગુણસ્થાન આપણે વ્રત લઈએ છીએ, પણ ધ હોલ પોઈન્ટ ઇઝ કે આત્માને પહોંચવાનું છે, આત્માના ગુણ આપણે કલ્ટિવેટ કરવાના છે. સો વ્રત જ્યારે 4th 5th ગુણસ્થાનમાં હોય ને આત્માનું ફૂલી કલ્ટિવેટ ગુણ ના થયા હોય, તો પછી આશ્રવ એટલે શુભ આશ્રવ થાય ભાવ ઉપર. અને સંવર જ્યારે આત્માના સાથ થઈ જાય, વ્રત એટલે દાન ફોર એક્ઝામ્પલ, આસક્તિ છૂટી જાય કમ્પ્લીટલી અને કમ્પેશન આટલું આવે, તો પછી સંવરનું અને નિર્જરાનું કારણ થાય. પણ જ્યાં સુધી વ્યવહારમાં રહે છે ત્યાં સુધી આશ્રવ એટલે શુભ આશ્રવ થાય ને અશુભ બી થાય, ડિપેન્ડિંગ એઝ બધાએ કીધું. અને પછી 7મે ગુણસ્થાનથી હજી વ્રત તો 12મે ગુણસ્થાન સુધી છે. સો 7મે ગુણસ્થાનથી 12 ગુણસ્થાન સુધી સંવર અને નિર્જરાનું કારણ થાય છે. અને દાન તો અનુકંપા દાન બીજું છે, પણ જ્ઞાન દાન એ છે ને, જે ફોર એક્ઝામ્પલ જે આચાર્ય ભગવંત કે કરતા હોય જ્ઞાન દાન, તો એમનું તો સંવર અને નિર્જરાનું જ કારણ થાય. સો બે મને તો લાગે છે આશ્રવ, સંવર, નિર્જરા ત્રણેય થઈ શકે. સાધનાજી મહારાજ. આચાર્ય ઉમાસ્વતીએ બરોબર કીધું તમે. આચાર્ય ઉમાસ્વતીએ 7મા અધ્યાયને આશ્રવમાં લીધું છે, અને આ વ્રત અને દાન આ બેયને 7મા અધ્યાયમાં લીધું છે. એક વસ્તુ છે કે જેટલા અંશમાં રાગ અને દ્વેષ ઓછા થાય, એટલા અંશમાં આપણે સંવર કરીએ છીએ. એટલે ભાવ અને વ્યવહાર, જેવી રીતે બીનાબેને પણ કીધું, તમે બધાએ લગભગ થોડું એ જ કીધું છે કે જે આપણા ભાવ છે, ભાવાત્મક જે સ્થિતિ છે, જેટલી ઊંચી હશે તો એ સંવરમાં જશે અને આ પુણ્યમાં જશે. પુણ્યાશ્રવ એટલે
છઠ્ઠા અધ્યાયમાં ઉમાસ્વાતીએ જે પાપાશ્રવની વાત છે એ કરી છે, અને 7મા અધ્યાયમાં પુણ્યાશ્રવ છે. પુણ્યાશ્રવ એ વ્યવહારમાં પુણ્યાશ્રવ છે, અને જે ભાવ છે આત્માના, જેટલા તમારા ઊંચા ભાવ હશે, જેવી રીતે બધાએ કીધું કે દાન દેવામાં એવું હશે કે ભાઈ મારું નામ થાય, તો એ તો પછી એ વ્યવહાર છે. એ દીધું ન દીધું ઠીક છે, પુણ્ય થાય એ અલગ વાત છે. પણ તમારા ભાવ, તમારું કમ્પેશન, તમારા રાગ દ્વેષ તમારા જેટલા હલકા થતા જાય છે, તો એ વ્રત એટલે હિંસા ન કરવી એ અલગ વાત છે કે ભાઈ આ મારે નથી કરવું, આમાં હિંસા થઈ જશે. અને એક અંદરથી એવું થાય કે ના, કોઈ પણ પ્રાણીને મારે દુખાવવું નથી, મને તકલીફ આપવું નથી. એ જે અંદરના ભાવ છે, એ અહિંસાના જે ભાવ છે, એ સંવરમાં જાય. અને જે વ્યવહારિક જે બંધનો છે કે મને આ કરવાનું છે, મને આ કરવાનું છે, મેં આજ પચખાન લીધા છે, અપાસના પચખાન લીધા છે એટલે નથી ખાવું, તો એ અલગ વાત છે. અને એક અંદરથી જ જે ભાવ એક ઉચ્ચ દશામાં પહોંચે છે અને એ આહાર છૂટી જાય છે, તો એ વાત અલગ છે. એવી જ રીતે આ બધા વ્રતોની અંદરમાં આ ભાવ અને વ્યવહાર, એક નિશ્ચય અને એક વ્યવહાર, તો વ્યવહારમાં આ પુણ્યાશ્રવ છે, અને ભાવમાં, નિશ્ચયમાં એ સંવરમાં જશે. ઠીક છે. હવે સાધનાજી મહારાજ, આહા. એવું કહેવાય કે જ્યારે સમ્યક્ત્વ આવે તો પછી સંવર થઈ જાય. હા, એ તો છે જ, એ તો છે જ. તે છતાં પણ આપણું જે જીવન છે એ સમ્યક્ત્વ પણ એવી રીતે એકદમ સ્થિર તો રહેતું નથી ને, આવી જાય. તો એ જ્યારે એક વખત આવી ગયો છે ને પછી આપણે સંવરમાં આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, આપણો પુરુષાર્થ હોય છે સંવર માટે, તો એની માટે આ વ્રતની જરૂરત હોય છે. અને આ પરંપરાથી સંવરમાં જાય. પુણ્યાશ્રવ શું છે? પરંપરાથી સંવર સુધી પહોંચાડે છે આપણને. તો પુણ્ય તો જોઈએ, આ આપણું શરીર જે મળ્યું છે, મનુષ્યનું શરીર મળ્યું છે, એ પણ પુણ્યાશ્રવ છે. આપણી એ જે બધી ઇન્દ્રિયા મળી છે, સરખી મળી છે, 5 ઇન્દ્રિયોથી આપણે કામ લઈએ છીએ, તો આ પણ પુણ્યાશ્રવ છે. શરીર સારો મળ્યો છે, જેનાથી આપણે તપ જપ કરી શકીએ છીએ, વ્રત પચખાન કરી શકીએ છીએ, એ પુણ્યાશ્રવ છે. અને એ પરંપરાથી આ પુણ્યાશ્રવ સંવર સુધી પહોંચાડે આપણને. એટલે આ સંવર અને આશ્રવ પુણ્ય બે છે. એક પ્રશ્ન હતો ગઈ વર્ષ, સાધનાજી મહારાજ, તમે દાનનું શું કીધું? દાન એ બી સેમ? આ દાનમાં પણ જે ઉચ્ચ ભાવ છે તમારા, એ એક વસ્તુ સુધી દાન, કે ભાઈ આ ચોપડી હું આપું છું, અને પછી જેના હાથમાં હું આપું છું એના મોઢાની પ્રસન્નતા મને પ્રસન્ન કરે છે, એ મને ધન્યવાદ આપે છે તો મને પ્રસન્નતા થાય છે. તો એ વ્યવહારમાં ગયો, એ પુણ્યાશ્રવમાં ગયો, અને એક ભાવ, દેવાના ભાવ, એક ગ્રહણ કરવાના ભાવ હોય છે કે એ મને જોઈએ, આ મને જોઈએ, આ મને જોઈએ, તો એ તો આશ્રવ જ છે. પણ જ્યારે આપવાના ભાવ મને આવે છે કે મને નથી જોતું, એક રોટલી છે અને 2 જણા ભૂખા છે, એમાં હું એક છું અને બીજો સામેવાળો છે, અને એમાં મારા મનના ભાવ એવા આવે કે કાંઈ વાંધો નહીં, એક દિવસ હું ભૂખી રહી શકું છું, એને છે ને. તો એવા જે ભાવ છે, એ ભાવ આપણે સંવરમાં લઈએ, અને જે આપીએ છીએ વસ્તુ, એ પુણ્યાશ્રમ માટે. એક પ્રશ્ન હતો કે અવ્રત કષાય ઇન્દ્રિય ક્રિયા પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા, 6ઠા અધ્યાયમાં સૂત્ર છે.
તો એમાં અવ્રત છે, કષાય છે, ઇન્દ્રિય છે અને ક્રિયા છે. તો 4 થયા ને, આશ્રવ 4. અને 8મા અધ્યાયમાં બંધના કારણ બતાવ્યા છે. તો એમાં મિથ્યા દર્શન વિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ 5 બતાવ્યા છે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ 5 બંધના કારણ બતાવ્યા. તો જે આશ્રવના કારણ છે એ જ બંધના કારણ કેમ નથી? પ્રશ્ન સમજમાં આવ્યો? હા. હા. તો જેવી રીતે પહેલા બધાએ જવાબ આપ્યો તો એ જ લાઈનથી આપણે જવાબ આપીએ. ભરતભાઈ. મતેનો નામી સાધનાજી મહારાજ, હા. આપણે આશ્રમના કારણ આપણે બેયની વચ્ચે ડિફરન્સ જોઈએ તો મુખ્યપણે એક શબ્દનો જ ફરક આવે છે, જે મિથ્યાત્વ. જે બંધના કારણ છે એ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અને આશ્રવનો કારણ છે એમાં ઇન્દ્રિય, અવ્રત, ઇન્દ્રિય, કષાય, અવ્રત અને અને ક્રિયા કહે છે. તો મુખ્યપણે આમ જોવા જાય તો બેય સિમિલર જ છે, કારણ કે જે આશ્રવના કારણ છે એ જે 4 કારણ છે એની અંદર મિથ્યાત્વનો સમાવેશ તો થઈ જ જાય છે. જેમ કે આપણે કહીએ કે ઇન્દ્રિય, યોગ અને ઇન્દ્રિય આજે ઈ બંનેથી એ જો સમ્યક રીતે ન વપરાય તો એ મિથ્યાત્વનું કારણ થાય. કષાય છે એની અંદર એ આજે મિથ્યાત્વનો સમાવેશ થઈ જાય છે. અને અવિરતિ છે એની અંદર એમાંય જોઈએ તો એમાંય મિથ્યાત્વ આવે. એટલે આમ જોવા જાય તો ભલે આપણે 1 4 ગણીએ અને બીજા 5 ગણીએ, પણ અંતે તો એના ભાવ જોઈએ તો એ તો બધા સરખા જ છે ને. હા. હવે રશ્મિબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, મને લાગે છે કે આ બંધના હેતુ છે એમાં કષાય ને યોગ તો આવે જ છે, અને આશ્રવના હેતુ છે એમાં એ કષાય આવે છે, અને આ ક્રિયા ને ઇન્દ્રિય એ બધું યોગમાં જ આવી જાય છે. એટલે એ 2 તો મેઇન છે બેયના. અને આ બીજું બધું મને લાગે છે કે પછીથી ઉમેર્યું છે, કારણ કે વધારે વિસ્તારમાં બધું સમજાવવા માટે. એટલે બધું કષાય અને યોગમાં આવી જાય છે. અને આ જે પ્રમાદ છે 5મો હેતુ, એ તો અગેન પછીથી ઉમેર્યું છે, સો દેટ બધા શિષ્યોને વધારે ડીપમાં સમજણ પડે, એકદમ ડેપ્થમાં જાય, એટલે મને એવું લાગે છે. કીર્તિબેન. મથે મંદામી, કષાય બંનેમાં છે ને, કષાય કર્મનો મુખ્ય કારણ છે. એટલે બીજું મને બહુ સમજ નથી, પણ બીકોઝ આશ્રવ ઇઝ કે આપણે એના દ્વાર ખોલીએ, આશ્વર એટલે બહારના, એટલે બીકોઝ ધેટ ઇઝ લાઈક આપણે ઇન્દ્રિય બારે છે બધી, 5 ઇન્દ્રિય બારે છે, ક્રિયા આપણે બારે કરીએ છીએ બધી. તો એ બધું બહારનું બધું આમ, અને અવ્રતે લાઈક આપણે વ્રત લઈએ છીએ, અવ્રત એટલે આપણે વ્રત નથી લેતા, એટલે મીન્સ કે બધું બહારનું છે. ને આ જે મિથ્યા દર્શન ને એ બધું લાઈક બંધના કારણો અંદર બંધ, પેલા આશ્રવ થાય આપણે દ્વાર ખોલીએ ને પછી બંધ થાય છે. એટલે ઈ મને ડિફરન્સ ખબર પડી, પણ મને બીજું વધારે નથી ખબર. થેન્ક યુ, સોરી.
ઠીક છે. રસીલાબેન. મથેણ વંદનામી સાધનાજી મહારાજ, આ મિથ્યાત્વ આ લોકો બધાએ સમજાવ્યું ને એવું જ લગભગ તો સમજણ છે કે મિથ્યાત્વ જ્યારે હોય ત્યારે આપણે ચોથા ગુણસ્થાને આપણું મિથ્યાત્વ જાય એટલે અનંતાનુબંધી કર્મ આપણા થાય. તો આશ્રવ, જેમ કીર્તિબેને કીધું કે આશ્રવ એટલે આપણો ઇનફ્લો, એટલે આપણે બારે ક્રિયા ને ઇન્દ્રિય ને એનાથી આશ્રવ થાય. પણ મિથ્યાત્વ હોય તોય આશ્રવ થાય ને, એટલે મિથ્યાત્વ જેમ રશ્મિબેને વાત કરી કે બધું એક્સપ્લેન ડિટેલમાં કર્યું છે એટલે ડિફરન્ટ વધાર્યું છે. અને બંધમાં આ સેપરેટલી કેમ દેખાડ્યું છે? બીકોઝ આપણે મિથ્યા દર્શન ને પ્રમાદ ને અવિરતિ ને બધું હોય તો, અને સૌથી મોટું કષાયને લીધે આપણા બંધ થાય છે. એટલે લગભગ તો બે સરખા જ છે, પણ આપણે જો મિથ્યાત્વ જાય ચોથા ગુણસ્થાને તો એ પણ આશ્રવના તો કારણો રહે ને બીજા બધા, કે આપણા અવિરતિ વિરત ના હોઈએ, પાંચમા ગુણસ્થાન ના જાય, પછી સમજ પ્રત્યાખ્યા ને અપ્રત્યાખ્યાન ઓલા છઠ્ઠા ગુણસ્થાને સુધી ના જાય. એટલે મિથ્યાત્વ હોય એટલે બંધ આપણું તો ત્યાં સુધી, મિથ્યાત્વ ના જાય ત્યાં સુધી આપણે બંધ થતું જ હોય. પણ પછી આપણે ચોથા ગુણસ્થાનથી પછી આગળ વધીએ એટલે પણ આશ્રવ તો રહે અંતિલ 12 કે 13મા ગુણસ્થાન સુધી. એટલે મારું સમજાવવાનું એવી રીતના છે. થેન્ક યુ સાધનાજી મારે. સાધનાજી મહારાજ માથે વંદાવી. ઓકે, આમાં હું જ્યારે વિચાર કરતી હતી સાધનાજી મહારાજ, તો એવું વિચાર આવ્યું કે આશ્રવ હોય એટલે બંધ તો હોય જ, વેધર આ સાંપ્રદાયિક છે કે ઇરિયાપથિક છે, બંધ તો થાય જ. એટલે યોગ, આશ્રવ શું છે? યોગ છે, કાયવાન મન કર્મ યોગ. સો જ્યારે આચાર્ય ઉમાસ્વાતી અવ્રત, કષાય, ઇન્દ્રિય, ક્રિયાની વાત કરે છે, તો જે બધું મન વચન કાયાનું જે થાય છે એની વાત કરે છે. સામ તો સેમ જ છે બે. જ્યાં કષાય, જ્યાં આશ્રવ છે ત્યાં બંધ થશે. હવે ઘણા માણસો એમ કહે છે આચાર્ય કે બંધના કારણ શું છે? કષાય ને યોગ જ છે. ને યોગ શું છે? એ યોગ છે મન વચન કાયા નું જે બધી એક્ટિવિટીઝ છે, ને ઈ યોગનું નામ બીજું છે આશ્રવ છે. તો જ્યાં સુધી તીર્થંકર ભગવાન અહીંયા છે ત્યાં સુધી બી યોગ તો રહેવાનો જ છે. ને કષાયમાં આવી જાય છે મિથ્યા દર્શન, આવી જાય છે અવિરતિ, આવી જાય છે ને પ્રમાદ બી આવી જાય છે એમાં. એટલે આમ જો એ આચાર્ય ઉમાસ્વાતીએ આવી રીતે લીધું છે, ગુણસ્થાન પ્રમાણે લીધું છે, પણ ઘણા આવી જુદી રીતે બી લે છે. ને મને લાગે છે આશ્રવનું જે લાઈક આશ્રવ હોય તો બંધ તો થાય. બરોબર છે. ચાલો હવે બીનાબેન. मथन वंदन बाबूजी। हाँ 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 कमला जी बोलो। वास्तव में देखने को जाओ तो आश्रव कर्मों के आने का द्वार है, और कर्म आने के बाद ही बंद होता है। वो शुभ बंद हो कि अशुभ बंद हो, कर्माश्रव के कारण से ही बंद होगा। मेन इसमें का कारण है मिथ्यात्व के कारण से जो इसमें फर्क पड़ने वाला है, वो मिथ्यात्व के कारण से पड़ने वाला, कि बंध गाढ़े होंगे या हल्के होंगे। बंध का कारण तो वो भी है, बंध आश्रव के कारण भी वो ही है। वास्तव में दोनों में ज्यादा फर्क नहीं है, परंतु मिथ्यात्व के कारण से गाढ़े बंध बन सकते हैं या हल्के बंध बन सकते हैं, ऐसा मुझे लगा। બીનાબેન. હા સતનજી મહારાજ, મને બધાએ કીધું એમ જ છે કે જો સમ્યક્ત્વથી સંવર્ત થાય છે તો બંધ જ્યાં સુધી સ્ટોપ ના થાય ત્યાં સુધી સંવર્ત ના થાય. એટલે એક રીઝન મિથ્યા દર્શન ત્યાં બતાવ્યું, અને આમ વિશ્લેષણ જ વધારે કરે છે, કારણ કે જ્યાં મિથ્યા દર્શન હોય ત્યાં અવ્રત કષાય હોય અને ઇન્દ્રિય અને ક્રિયાનું કામ કષાય સાથે રિલેટેડ હોય જ.
અને પ્રમાદ ઓલ્સો કષાયના લીધે થાય ને મિથ્યા દર્શનના લીધે એટલે કષાયના લીધે મિથ્યા દર્શનના લીધે કષાય ઊભું જ થાય. એટલે આમ બધું સેમ જ છે. આશ્રવ થાય એટલે બંધ થવાનું જ છે. એટલે મિથ્યા દર્શન હોય તો બંધ થવાનું જ છે અને બીજા બધા રીઝન્સ બંધ કરવાના જ છે. તો વિશ્લેષણ કદાચ વધારે કર્યું. થેન્ક યુ સરનાજી. જુઓ, સૌથી મોટી વાત જે છે એ કષાય, મુખ્ય રૂપ કષાય, પછી એ દર્શન મોહનીય હોય કે સમ્યક્ત્વ મોહનીય હોય. દર્શન મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય બે છે તો મોહ છે કષાય. તો મુખ્ય રૂપથી કષાય જે છે આ કષાય જ બંધનનું કારણ છે. યોગ તો નિમિત્ત છે, યોગ નિમિત્ત છે. બાકી જેટલા પણ આપેલા છે એ એનું વિસ્તાર છે, એનું વિસ્તાર છે. જેવી રીતે અવ્રત, કષાય, ઇન્દ્રિય ક્રિયા આ જે આપ્યું છે. તો ક્રિયા શું છે? એક એક ક્રિયા લીધી છે, 25 ક્રિયાઓ છે. તો આ બધા ક્રિયા શું છે? મન, વચન, કાયાના હલન ચલન આ બધા. તો મુખ્ય છે કષાય. અને મિથ્યાત્વ પણ કષાયમાં આવી ગયો. દર્શન મોહનીય કર્મના ઉદયથી આ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ જ્યારે વયો ગયો એટલે 5 માંથી 5 જે બતાવ્યા છે બંધના હેતુ, તો મિથ્યાત્વ ગયો તો અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અવિરતિ જાય, સંયમ આવી જાય, પ્રમત્ત સંયત થઈ જાય, અથવા શ્રાવક છે કે સંયતિ છે. પણ જ્યાં સુધી 5મા 6ઠા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી શું છે? અપ્રત્યાખ્યાન ગયો છે, ફક્ત પ્રત્યાખ્યાન. અને એવી રીતે ધીરે 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 એક 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 ઓછું થતું જાય છે. કષાય, પ્રમાદ તો 7મા ગુણસ્થાનમાં ગયો, પ્રમાદ ગયો 7મા ગુણસ્થાનમાં. પછી સૂક્ષ્મ કષાય રહે છે 10મા ગુણસ્થાન સુધી. અને પછી છેલ્લે સુધી 13મા ગુણસ્થાનમાં યોગ પણ ખતમ થઈ જાય છે. તો મુખ્ય જે છે બંધના હેતુમાં મુખ્ય કષાય અને યોગ, કષાય અને યોગ છે. આ બાકી બધું વિસ્તાર દૃષ્ટિ એને કહેવાય છે. વિસ્તાર દૃષ્ટિથી, સમજાવવાના દૃષ્ટિથી આ બધું છે. ઠીક છે. હવે એક બીજો એક નાનકડો પ્રશ્ન છે કે 7મા ગુણસ્થાનમાં આપણને કીધું છે કે ભાવનાથી શું થાય? આ વ્રતને સહયોગ મળે. તો 4 ભાવના જે બતાવી છે એમાં એક આ પ્રશ્ન આપણે કરીએ કે મૈત્રી ભાવ તો નિરંતર રહી શકે. મૈત્રી ભાવ છે ને, આપણે કરી શકીએ મૈત્રી ભાવ કે બધા સાથે મારી મૈત્રી. પણ પ્રમોદ ભાવ ક્યારે હોય? કરુણા ભાવ ક્યારે હોય? અને પછી ચોથી ભાવના કઈ છે? મધ્યસ્થ. ઈ ક્યારે? શું આ 4 ભાવના નિરંતર હોઈ શકે છે? લગાતાર હોઈ શકે છે 4 ભાવના? કમલાજી વિડિયો બંધ કર, નહીં તો તે मुझे हाँ ठीक, हाँ ठीक, हाँ ભરતભાઈ, 4 ભાવના લગાતાર હોઈ શકે છે? મત્યાનંદામી સાધનજી મહારાજ, 4 ભાવનામાંથી આપણે જેમ તમે કહ્યું કે મૈત્રી ભાવ તો ઘણો ટાઈમ સુધી રહે કે આપણે એવો ભાવ, મૈત્રી ભાવ એવો છે કે જો
મૈત્રી ભાવ હોય તો બીજા ત્રણેય ગુણ તમારામાં કોકના કોક અંશે હોય. આપણે પ્રમોદ ભાવના, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના. પણ જેમ જેમ આપણે આપણી આત્માની સ્થિતિ આગળ વધતી જાય, કે જેમ આપણો આત્મા શુદ્ધ થતો જાય, તેમ આપણે પ્રમોદ ભાવના આપણે વધુ કરી શકીએ. કારુણ્ય ભાવ તો આપણે કદાચ આપણે આપણા અંતરમાં દયા અને એવા ભાવ હોય તો કારુણ્ય ભાવ તો આવે જ, એ પણ આવે ઓછા વધુ અંશે. અને માધ્યસ્થ ભાવના એક એવો છે કે ઈ આવે પણ ઈ ઓછા અંશે આવી શકે. પણ મુખ્યપણે જો મૈત્રી ભાવ હોય તો બીજા ભાવ થોડા વધુ અંશે તો આપણામાં હોય જ. બીજું કોઈ કઈ કહી શકે છે? સાધનાજી મહારાજ, મૈત્રી ભાવ હશે કે મૈત્રી ભાવ તો બધા વાસ્તે છે. પ્રમોદ ભાવ છે જ્યારે કારણ કે એકદમ સારું જોઈએ ને આપણને એપ્રિસિએશન એટલું આવે તો આવે. પણ મૈત્રી હશે, મૈત્રી ભાવ હશે તો પ્રમોદ ભાવ આવશે. બીકોઝ મૈત્રી બધા વાસ્તે છે તો જ પ્રમોદ ભાવ આવે. અને મને લાગે છે કારુણ્ય ભાવ, કરુણા અગેન દુઃખિત. કરુણા એટલે સોરી ફીલ નહીં થવાનું, પણ આપણે એને જેટલું દુઃખ થાય છે આપણને બી એટલું દુઃખ થાય, એટલું આપણે એલાકાને જોઈને એટલું દુઃખ થાય ને આપણે કાંઈ કરીએ. અગેન મૈત્રી હશે તો જ થશે એવો ભાવ આવશે. નહીતર તો આપણને સોરી ફીલ આવશે, વિચ ઇઝ નોટ કરુણા. ને માધ્યસ્થ ભાવ આપણે જ્યારે કોઈ કંઈક આપણને એકદમ કહી દે, આપણને જે ગમતું નથી એવું કહી દે, તો આપણને ક્યારે આવશે માધ્યસ્થ ભાવ? મૈત્રી હશે તો જ આવશે, નહીતર નહીં આવે. શું કહો છો રસીલાબેન? મથેણ સાધનાજી મહારાજ, હું આ સાંભળું છું તો મને એમ થાય છે કે રિયલી સમજવાનું છે કે મૈત્રી ભાવ એટલે કયો ભાવ. કેમ જેમ બધાએ સમજાવ્યું તો કરુણા ભાવ મીન્સ કે તમે બીજાના દુઃખને તમને એ દુઃખ થાય, કે બીજાના દુઃખ તમે ફીલ કરી શકો, એટલે તમારે જેમ તમને કેવી રીતના રાહત જોઈએ એવી રીતે તમે બીજાને તરત જ ઓફર કરી શકો વિચાર કર્યા વગર. માધ્યસ્થ ભાવ તો દુઃખ કે સુખમાં તમે કાંઈ તમને અટેચમેન્ટ ના હોય એટલે કાંઈ લાગે નહીં, પણ કેવી રીતના મૈત્રી ભાવથી અને પ્રમોદ ભાવ તમારામાં ફ્રેન્ડશિપ હોય, બધા સાથે ફ્રેન્ડશિપ હોય, પણ ઈર્ષા કે ઈગો કે કાંઈ હોય તો ઘણી વાર તમારું પ્રમોદ ના ભાવ આવે, ભલે ફ્રેન્ડશિપ હોય. એટલે હું વિચાર કરું છું, તમે સમજાવજો કે ફ્રેન્ડશિપ કેવું ડીપ હોવું જોઈએ કે આ બધા અંદર થઈ જાય. કે મને બધામાં જરા ફરક લાગે છે. શું કહો છો? સાધનાજી મહારાજ, તમે કીધું વ્રત સંયોગ, તો પછી આઈ થિંક અહિંસા જે વ્રત છે એનું આ સહયોગ છે. અને જ્યાં રાગ દ્વેષ છે અહીંયા આ ભાવ તો આવી જ ના શકે. એટલે મૈત્રી ક્યારે આવે? જ્યારે રાગ દ્વેષ ના હોય ત્યારે. અને જેમ રીતાએ કીધું કે આ મૈત્રી હોય તો જ આ બીજા બધા ભાવ આવી શકે, નહીં તો આવે જ નહીં. કારણ કે જ્યાં મૈત્રી નથી ત્યાં પ્રમોદ કેવી રીતના આવે? તમને રાગ દ્વેષ જ ઉભો થઈ જશે, કોઈની જેલસી ઉભી થઈ જશે. કરુણા ભાવ રીતાએ કીધું કે પીતી થશે, એનો અંદરથી આમ એક સહભાવ નહીં થાય. અને માધ્યસ્થ બી જ્યાં મૈત્રી નથી ત્યાં માધ્યસ્થ બી ના હોઈ શકે. સો રાગદ્વેષ હશે અહીંયા એકેય ભાવ નથી, અને રાગદ્વેષ નથી અહીંયા મૈત્રી છે, તો મૈત્રી અહિંસાને સહયોગ કરે છે. ને બીજા બધા વ્રત અહિંસામાં જ છે. અને પછી જ્યાં મૈત્રી હોય અહીંયા જ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આવે, મને એમ લાગે છે. સમજમાં બધા એન્ટ્રેંગલ છે, એકબીજામાં સમાયેલા લાગે છે.
ભાવ. અને બીનાબેને બહુ સરસ કીધું કે જ્યાં સુધી રાગ દ્વેષ ઓછો ન થાય ત્યાં સુધી આ ચારેય ભાવોમાં એકે ભાવ સંપૂર્ણ રૂપે ન આવી શકે. મારો પ્રશ્ન તો એવો હતો કે મૈત્રી ભાવ આપણે લગાતાર કરી શકીએ, પણ અત્યારે હું તમારા બધા બોલવાના કારણથી મારું ચેન્જ થઈ ગયું. પણ પ્રશ્ન હતો કે મૈત્રી ભાવ આપણે કરીએ, બેઠા બેઠા એકલા પણ બેઠા હોઈએ છીએ, મૈત્રી ભાવ કરીએ. સોરી સાધનાજી મહારાજ, મને લગાતાર એટલે શું? એટલે સવાર, બપોર, સાંજ, ક્યારે પણ, ઓલ ધ ટાઈમ. ક્યારે પણ, હા, ઓલ ધ ટાઈમ, ક્યારે પણ આપણે બેસીએ અને આપણે મૈત્રી ભાવ કે બધા સાથે મારી મૈત્રી છે. કારણ કે કોઈ સામે છે નહીં, અને કોઈ સામે આવી જાય ને ગાળો આપે તો પછી મૈત્રી ભાવમાં દાવાડોલ થઈ જાય આપણો. કરુણા ભાવ ક્યારે આવે કે ભાઈ કોઈને મદદ જોઈએ છે, કોઈ દુખી છે, કોઈ તકલીફમાં છે, આપણે હોસ્પિટલમાં ગયા અને એ હોસ્પિટલમાં બધા મરીજોને જોઈએ કે કોઈને કેવી રીતે તકલીફ છે, કોઈને કેવી રીતે તકલીફ છે, અને ત્યાં આપણું કરુણા ભાવ આવે. અથવા કોઈને આપણા સામે પણ કોઈને જોઈએ, અત્યારે આવી ગયો કોઈ કે મારું બહુ માથું દુખે છે અને એ બહુ પરેશાન થઈ ગયા છે, એ રડે છે, પછી આપણને કરુણા ભાવ આવે છે ને. પ્રમોદ ભાવ, કોઈ ઊંચો વ્યક્તિ છે, કોઈ ગુણી વ્યક્તિ છે, ખૂબ સરસ એ ભણાવે કે ખૂબ સરસ એ રીતે કંઈક કરે કામ, અને એના પ્રતિ આપણને પ્રમોદ ભાવ આવે. મૈત્રી ભાવમાં કઈ કારણની જરૂર નથી હોતી. મૈત્રી ભાવ એકલા બેઠા હોઈએ અને 24 કલાક ક્યારે પણ આપણે મૈત્રી ભાવ કરી શકીએ. આ ત્રણેયમાં કારણની જરૂરત છે. જ્યારે કારણ સામે હોય અને ત્યારે આપણા ભાવ એ થઈ શકે કે નહીં એની આપણી પરીક્ષા થાય છે, એક વાત. અને બીજી, તમે જેમ કીધું કે ભાઈ રાગ દ્વેષ જ્યાં સુધી ઓછા નથી ત્યાં સુધી મૈત્રી ભાવ પણ નથી આવવાનો, અને પ્રમોદ ભાવ પણ નથી આવવાનો, અને કરુણા ભાવ પણ નથી આવવાનો, અને માધ્યસ્થ ભાવ પણ નથી આવવાનો. આ બધા મૈત્રી ભાવની અંદરમાં સમાહિત છે, સમાહિત છે. જ્યારે રાગ જેટલા અંશમાં રાગ દ્વેષ ઓછા થશે એટલા અંશમાં આ ચારે ભાવનાઓ આપણી વધશે. તો એ આપણે પ્રયત્ન કરવાનું છે, પ્રયત્ન કરવાનું છે. તો સાધનાજી મહારાજ, તો તમે એમ કહો છો કે સંપૂર્ણ મૈત્રી ભાવ જ્યારે હોય, જ્યારે રાગ દ્વેષ ના હોય ત્યારે. કેમ તમે પેલા એક્ઝામ્પલ આપ્યો, તમે એમ વાત કરી કે આપણને બધા ઉપર કોઈ ઉપર બીજું કાંઈ ના હોય, ફ્રેન્ડશીપ જ હોય, પણ જ્યારે કારણ આવે એ ફ્રન્ટમાં ત્યારે ખબર પડે કે કેટલું રાગ દ્વેષ આપણું ઉત્પન્ન થાય છે કે નહીં. તો સંપૂર્ણ ફ્રેન્ડશીપ ક્યારે હોય કે જ્યારે રાગ દ્વેષ આપણું ના હોય, ત્યારે જ થઈ શકે છે. હા. હવે હા, તમે ત્યાં બેઠા બેઠા મારી સાથે મૈત્રી કરી શકો છો, પણ જ્યારે આ બંને જણા સાથે હોય અને બંને જણાનું લેવા દેવાનું, ખાવાનું પીવાનું સાથે હોય, આ મને જોઈએ છે, ઓલું તને જોઈએ છે, એવી રીતે કંઈક જ્યારે સાથે આવીએ આપણે ત્યારે આપણને ખબર પડે એકાબીજાને, છે ને. તો મૈત્રી ભાવ દૂરથી થઈ શકે છે બેઠા બેઠા. બસ છે તો સમજવાની છે વાત, આ મોટી વાત છે, અને પ્રયત્ન કરવાનું છે. સામે પણ આવીએ તો આપણે એકાબીજાને આપણી સહન શક્તિ આપણે વધારી શકીએ કે હા ભાઈ એને પણ જોઈએ છે. હવે એક જ વસ્તુ છે, અત્યારે મને પણ વાંચવી છે આ ચોપડી, અને તમને પણ વાંચવી છે ચોપડી, અને આપણે બંને જણા સાથે છીએ, ત્યારે આપણને ખબર પડે કે આપણે અંદરમાં કેટલો સમત્વ ભાવ છે. ઠીક છે, તો આજે આપણે 8મો અધ્યાય શરૂ કરીએ. આઠમો અધ્યાય બોલી લઈએ પેલા. 8મો અધ્યાય. अथ अष्टमोऽध्यायः मिथ्यादर्शना विरति प्रमाद कषाय योगा बंध हेतवः स कषायत्वात् जीवः बे वखत बोलू
બે વખત બોલ. હા સનાતન તૃષ્ણા વિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવઃ સ કષાયત્વાદ જીવઃ કર્મણો યોગ્યાન પુદ્ગલાનાદત્તે સંબંધઃ સ કષાયત્વાદ જીવઃ કર્મણો યોગ્યાન પુદ્ગલાનાદત્તે સંબંધઃ પ્રકૃતિ સ્થિત્યનુભાવ પ્રદેશાસ્તદ્વિધયઃ પ્રકૃતિ સ્થિત્યનુભાવ પ્રદેશાસ્તદ્વિધયઃ આદ્યો જ્ઞાન દર્શનાવરણ વેદનીય મોહનીયાયુષ્ક નામ ગોત્રાંતરાયા આદ્યો જ્ઞાન દર્શનાવરણ વેદનીય મોહનીયાયુષ્ક નામ ગોત્રાંતરાયા પંચ નવ દ્વ્યષ્ટાવિંશતિ ચતુર્દ્વિચત્વારિંશત દ્વિપંચ ભેદા યથાક્રમમ પંચ નવ દ્વ્યષ્ટાવિંશતિ ચતુર્દ્વિચત્વારિંશત દ્વિપંચ ભેદા યથાક્રમમ મત્યાદીનાં ચક્ષુરચક્ષુ રવધિ કેવલાનાં નિદ્રા 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 પ્રચલા 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 સ્યાનગૃદ્ધિ વેદનીયાનિ ચ ચક્ષુરચક્ષુરવધિ કેવલાનાં નિદ્રા 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 પ્રચલા 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 સ્યાનગૃદ્ધિ વેદનીયાનિ ચ સદ વેદ્યે દર્શન ચારિત્ર મોહનીય કષાયનો કષાય વેદનીયાખ્યા સ્ત્રી દ્વિષોડશ નવભેદા સમ્યક્ત્વ મિથ્યાત્વ તદુભયાની કષાયનો કષાયાવનંતાનુબંધ્ય પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ સંજ્વલન વિકલ્પાશ્ચૈકશઃ ક્રોધમાન માયા લોભા હાસ્યરત્યરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રી પુંસક વેદા ફરીથી દર્શન ચારિત્ર મોહનીય કષાયનો કષાય વેદનીયાખ્યા સ્ત્રી દ્વિષોડશ નવભેદા સમ્યક્ત્વ મિથ્યાત્વ તદુભયાની કષાયનો કષાયાવનંતાનુબંધ્ય પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ સંજ્વલન વિકલ્પાશ્ચૈકશઃ ક્રોધમાન માયા લોભા હાસ્યરત્યરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રી નપુંસક વેદા નારક તૈર્યગ્યોન માનુષ દૈવાની ગતિ જાતિ શરીરાંગોપાંગ નિર્માણ બંધન સંઘાત સંસ્થાન સંહનન સ્પર્શ રસ ગંધ વર્ણાનુપૂર્વ્ય ગુરુ લઘુપઘાત પરાઘાતા તપોદ્યોતોચ્છ્વાસ વિહાયોગતયઃ પ્રત્યેક શરીર ત્રસ સુભગ સુસ્વર શુભ સૂક્ષ્મ પર્યાપ્ત સ્થિરાદેય યશાંસી સેતરાણી તીર્થકૃત્વં ચ ફરીથી ગતિ જાતિ શરીરાંગોપાંગ નિર્માણ બંધન સંઘાત સંસ્થાન સંહનન સ્પર્શ રસ ગંધ વર્ણાનુપૂર્વ્ય ગુરુ લઘુપઘાત પરાઘાતા તપોદ્યોતોચ્છ્વાસ વિહાયોગતયઃ પ્રત્યેક શરીર
ત્રસ સુભગ સુસ્વર શુભ સૂક્ષ્મ પર્યાપ્ત સ્થિરાદેય યશાંસી સેતરાણી તીર્થકૃત્વં ચ ઊચૈર્નીચૈશ્ચ દાનાદીનાં આદિતસ્તિસॄણામંતરાયસ્ય ચ ત્રિંશत् સાગરોપમ કોટિકોટ્યઃ પરા સ્થિતિઃ આદિતસ્તિસॄણામંતરાયસ્ય ચ ત્રિંશत् સાગરોપમ કોટિકોટ્યઃ પરા સ્થિતિઃ સપ્તતિર્મોહનીયસ્ય નામ ગોત્રયોર્વિંશતિ ત્રયસ્ત્રિંશत् સાગરોપમાન્યાયુષ્કસ્ય અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય નામ ગોત્રયોરષ્ટૌ શેષાણામંતર્મુહૂર્તમ વિપાકોનુભાવઃ સ યથાનામ તતશ્ચ નિર્જરા નામ પ્રત્યયા સર્વતો યોગ વિશેષાત સૂક્ષ્મૈક ક્ષેત્રાવગાઢ સ્થિતા સર્વાત્મ પ્રદેશેષ્વનંતાનંત પ્રદેશા નામ પ્રત્યયા સર્વતો યોગ વિશેષાત સૂક્ષ્મૈક ક્ષેત્રાવગાઢ સ્થિતા સર્વાત્મ પ્રદેશેષ્વનંતાનંત પ્રદેશા સદ્વેદ્ય સમ્યક્ત્વ હાસ્યરતિ પુરુષ વેદ શુભાયુર્નામ ગોત્રાણિ પુણ્યમ સદ્વેદ્ય સમ્યક્ત્વ હાસ્યરતિ પુરુષ વેદ શુભાયુર્નામ ગોત્રાણિ પુણ્યમ ઇતિ અષ્ટમોધ્યાયઃ. આ તત્વાર્થ સૂત્રના આપણે બે ભાગ કરી શકીએ છીએ કે એક ભાગમાં જીવ અને અજીવ તત્વ 5 અધ્યાય છે જીવ તત્વ અને અજીવ તત્વના, અને બાકીના જેટલા પણ 5 અધ્યાય છે એ કર્મ થિયરી છે આખી. 6થા અધ્યાયથી લઈ અને 10મા અધ્યાય સુધી કર્મ છૂટી જાય ત્યાં સુધી આ 5 અધ્યાય જે છે આ બધા કર્મની થિયરી છે. આ 8મા અધ્યાયમાં સંપૂર્ણ રૂપે બતાવ્યું છે કે આ કર્મ શું છે, કર્મના નામ શું છે, કયો કર્મ શું કરે છે, કયા કર્મથી આપણા જ્ઞાનનું આવરણ થાય, દર્શનનું આવરણ થાય, આપણને સુખ દુઃખ મળે, આપણે આ બધું આ જે શરીર મળે છે, શરીરની બધી જે સ્થિતિઓ છે આપણી એ બધી શેનાથી છે, આ બધા એટલે આ કર્મના નામ અને કર્મની પ્રકૃતિઓ, એના ભેદ અને એના બંધના જે પ્રકાર છે, કેવી રીતે એ મુખ્ય રૂપથી બંધ થાય છે અને કેવી રીતે એની સ્થિતિઓ છે કે જે કર્મ છે 8 કર્મ એક સરખા સ્થિતિવાળા નથી હોતા, એક સરખા ઇન્ટેન્સિટી વાળા નથી હોતા. જેવી રીતે એક ટેબ્લેટ છે તો એ ટેબ્લેટની અંદરમાં એ પ્રકૃતિ છે કે તમારા માથાનો દુખાવો ઓછું કરવાની આ ટેબ્લેટ છે કે તમારા બીજા રોગને દૂર કરવાની એ ટેબ્લેટ છે, એટલે એની પ્રકૃતિ કહેવાય. પછી એની સ્થિતિ, એની એક્સપાયરી ડેટ કેટલી છે કે એ 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષ કે 2 મહિના જેટલું પણ એ
ચાલે તો એની સ્થિતિ કહેવાય. પછી એ કેટલા એટલે એની તીવ્રતા કેટલી છે એની, એટલે લાઇટલી થોડુંક ઓછું કરે છે તમારો રોગ કે ડીપલી ઓછું કરે છે ને, એવી રીતે એની ઇન્ટેન્સિટી જે કહેવાય. અને પછી એ ટેબ્લેટ કેટલી છે, એના પ્રદેશ કેટલા છે, એટલે નાની છે કે મોટી છે, તો એવી રીતે એ અલગ અલગ આ કર્મોના પ્રકાર છે. તો એવી રીતે એની આખું એટલે 8મો અધ્યાય આ કર્મ કેવા છે, શું નામ છે, કેવી રીતે બંધાય છે, કેવી રીતે એની સ્થિતિ હોય છે, કેટલા દૂર સુધી રહે છે, અને કેવી રીતે એ તમને ફલ આપે છે, પરિપાક આપે છે, એ બધું એમાં બતાવેલું છે. હવે પહેલો સૂત્ર છે મિથ્યા દર્શના વિરતિ પ્રમાદ કષાય યોગા બંધહેતવ. આપણે કરી જ લીધું છે, તો એ રિવિઝન આપણે કરીએ છીએ. ખબર જ છે તમને કે આ 5 હેતુ બતાવ્યા છે: મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 છે બંધના હેતુ. પછી કે છે કે આ બંધના હેતુ કેમ થાય, તો કે છે કે સકષાયત્વા જીવ કર્મનો યોગ્યાન પુદ્ગલાન આદતે. કારણ કે જીવ પોતે કષાય યુક્ત છે, એટલે આ કષાય યુક્ત હોવાના કારણથી વારેથી કર્મોને એ ગ્રહણ કરે છે. કષાય યુક્ત હોવાના કારણથી આ જીવ કર્મના યોગ્ય જેટલા પૂતગલો છે એ પૂતગલોને ગ્રહણ કરે છે. અને આ ગ્રહણ કરવું આ જ શું છે? સંબંધ, એ બંધ છે. પછી હવે કે છે કે એ કર્મ કેવા પ્રકારના છે, તો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશાસ તદ્વિધય. એની પ્રકૃતિ એટલે એનો સ્વભાવ છે, એની સ્થિતિ છે કે કેટલા સમય સુધી તમારા સાથે, તમારા આત્મા સાથે કર્મ રહેવાના છે. પછી અનુભાવ, કેટલા અંશમાં એ તમને સુખ અથવા દુઃખ આપવાનું છે. પછી પ્રદેશ, એના પ્રદેશો કેટલા. હવે જ્ઞાનાવર્ણીય કર્મ કેમ જ્ઞાનને જ ઢાકે છે, તો આનો કોઈ જવાબ પ્રકૃતિમાં પણ નથી હોતો કે લીમડો કેમ કડવો હોય, લીમડો કેમ કડવો હોય, અને આંબા કેમ મીઠા હોય. એનું શું કારણ? એનું કોઈ કારણ નથી. એ છે એ એવી જ રીતે છે. આ પ્રકૃતિ છે. પ્રકૃતિનો અર્થ કે એનો એવો સ્વભાવ છે. તો જ્ઞાનાવર્ણીય કર્મનો સ્વભાવ છે કે આત્માના જ્ઞાન ગુણને એ ઢાકે, એ એનો સ્વભાવ છે જ્ઞાનાવર્ણીય કર્મ. દર્શનાવર્ણીય કર્મનો સ્વભાવ છે કે તમારા દર્શન ગુણને ઢાકે, એ એની પ્રકૃતિ છે. પછી શું છે? સ્થિતિ. એ સ્થિતિ અલગ અલગ હોય છે કે જ્ઞાનાવર્ણીયની સ્થિતિ કેટલી, દર્શનાવર્ણીયની કેટલી, મોહનીયની કેટલી, એવી રીતે અલગ અલગ એવી સ્થિતિ બંધાય છે. એક કર્મ જ્યારે બંધાય છે તો એના સાથે એની પ્રકૃતિ પણ, એની સ્થિતિ પણ, એનો અનુભાગ પણ અને એનો પ્રદેશ પણ. આ એટલા આ જે ઓફિસ છે આત્માના અંદરમાં, આ કર્મનો ઓફિસ જે છે એ એટલો એક્યુરેટ છે કે જે ક્ષણે કર્મ બંધાય છે એ જ ક્ષણે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ બધું બરાબર એકદમ એક્ઝેક્ટ એ જ ક્ષણે સંપૂર્ણ થઈ જાય છે. હવે આ બધાનું અલગ અલગ કહેશે કે પ્રકૃતિ કેટલી છે, સ્થિતિ કેવી રીતે છે, અનુભાગ શું છે, પ્રદેશ છે, એના વિષયમાં અલગ અલગ એ બોલશે. હવે પહેલા પ્રકૃતિનું કહે છે. આદ્યો એટલે પ્રકૃતિ.
આ જે પેલું સૂત્ર ચોથું સૂત્ર બતાવ્યું છે એમાં પહેલા શું કીધું? પ્રકૃતિ. તો કે છે કે આદ્યો એટલે પેલો જ્ઞાન દર્શનાવરણ વેદનીય મોહનીય આયુષ્ક નામ ગોત્રાંતરાયા. આ પ્રકૃતિના આ 8 નામ બતાવ્યા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ક, નામ, ગોત્ર અને અંતરાય. આ 8 કર્મ પ્રકૃતિઓ છે. હવે એના સાધનાજી ભેદ મચેર વંદામી સોરી સ્થિતિબંધ ને રસબંધ. તો સ્થિતિબંધ ઈ કેટલો સમય ને રસ ઈ કેટલું તીવ્રતા. તો ઈ આમ સાથે સાથે જાય કે વધારે સ્થિતિ વાળા હોય ઈ તીવ્રતા વધારે હોય એવું બધું એવી રીતે હોય? ના ના ના, એવું નથી, એવું નથી, એવું નથી. એ કહેશે આગળ આગળ સૂત્રો આવશે. હવે આ જે નામ લીધા 8 કર્મના, એ 8 કર્મની અલગ અલગ પાછી ઉત્તર પ્રકૃતિઓ કહેવાય. એટલે જ્ઞાનાવર્ણ્યના હજી ભેદ કીધા. તો એ સંખ્યા બતાવે છે. પેલો શું છે? જ્ઞાનાવરણ. હા, હવે હું બંધ કરી દઈશ. તમે જઈ શકો છો. તો પેલો છે જ્ઞાનાવરણ. તો એના કેટલા ભેદ છે? 5. જે બીજો સૂત્ર છે, છઠ્ઠો સૂત્ર છે, એમાં પ્રકૃતિના સંખ્યા બતાવી છે. અને જે 5મો સૂત્ર છે એ આ બધા પ્રકૃતિઓના નામ બતાવ્યા છે. તો ક્રમથી લેવાનું છે. જ્ઞાનાવરણની પ્રકૃતિઓ કેટલી? 5. પછી દર્શનાવરણની કેટલી? 9. પછી વેદનીયની કેટલી? 2. પછી મોહનીયની કેટલી? 28. પછી આયુની કેટલી? 4. પછી નામની કેટલી? 40. એટલે 42. 42. 40. દ્વિચત્વારિંશત. દ્વિ અને ચત્વારિંશત. ચત્વારિંશત એટલે 40 અને દ્વિ એટલે 2. તો 42 એમ. પછી દ્વિપંચભેદા. તો દ્વિ ગોત્રની, ગોત્ર કર્મની 2 પ્રકૃતિઓ અને અંતરાયા, અંતરાયની 5 પ્રકૃતિઓ. યથાક્રમમ, ક્રમથી છે. હવે 5 કઈ? તો મત્યાદિ નામ. કારણ કે પેલા અધ્યાયમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન, આ 5 જ્ઞાનના નામ કહી દીધા. એટલે અહીંયા એને પાછું રિપીટ નથી કર્યું અને કહી દીધું મત્યાદિ નામ. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, વેદ પછી મનાપર્યાય જ્ઞાનાવરણીય અને કેવલ જ્ઞાનાવરણીય. એવી રીતે 5 જ્ઞાનના ઉપર જે આવરણ આવે છે એ જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિઓ છે. હવે દર્શનાવરણીય કર્મની 9 પ્રકૃતિઓ. એ કઈ? ચક્ષુરવધિ કેવલા નામ, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, સ્થાનક વૃદ્ધિ વેદનીયાની ચ. તો ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવલ દર્શનાવરણ. તો ચક્ષુ દર્શનાવરણ અને અચક્ષુ દર્શનાવરણ જે છે, આ કારણ કે તમને બધાને ખબર છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ 2 સાથે સાથે જ હોય છે. પહેલા કોઈ પણ વસ્તુનો સામાન્ય જ્ઞાન થાય અને પછી વિશેષ જ્ઞાન થાય છે ને. તો શ્રુતમ મતિ પૂર્વમ કીધું છે ને, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. એમાં પછી હવે આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, આ શ્રુત જ્ઞાન અલગ છે અને મતિ જ્ઞાનના અંદરમાં 2 પ્રકાર છે.
એક સામાન્ય બોધનું જ્ઞાન થાય છે એ દર્શનાવરણીય કર્મના કારણથી, અને મતિ જ્ઞાનનો જે બોધ થાય છે એ જ્ઞાનાવરણીય કર્મના જેટલા જેટલા આપણા સ્પષ્ટ થાય, આવરણ ઓછા થાય, એવી રીતે દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આપણને ઓછું થતા થતા જ્ઞાન થાય છે. તો ચક્ષુ દર્શનાવરણ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. ચક્ષુ દર્શન એટલે આંખ, અને અચક્ષુમાં બાકી બધી ઇન્દ્રિયો આવી જાય છે. તો આ બધાથી જે જ્ઞાન થાય છે આપણને, મતિ જ્ઞાન જે થાય છે, તો એના પહેલા દર્શન થાય છે આપણને. તો એ દર્શનનો જે આવરણ આવી જાય છે તો આપણને સામાન્ય દર્શન. તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, પછી અવધિ દર્શન અને કેવલ દર્શન. આ ચાર થયા, આ ચાર આવરણ છે. અને પછી નિદ્રા, આ પણ દર્શનને જ ઢાકે છે. આ જે કે દર્શનાવરણ કર્મ જે છે, આપણને ઊંઘ આવી જાય તો આપણને દર્શન નથી થતું, નથી આંખથી દેખાતું, નથી કોઈ ઇન્દ્રિય, કોઈ સેન્સ આપણું કાંઈ કામ નથી કરતો ઊંઘમાં. એટલે આ નિદ્રા એમાં લીધી છે. નિદ્રા 5 પ્રકારની છે. જૈન ધર્મની જ વિશેષતા છે કે એની નિદ્રાને 5 પ્રકારની બતાવી છે. નિદ્રા એટલે સામાન્ય આપણે સૂઈ જઈએ, થાકી જાય શરીર અને ઊંઘ આવી જાય અને પાછું સમય પર જાગી જાય છે શરીર, એને તો સુખ નિદ્રા, આ નિદ્રા કહેવાય. પણ નિદ્રા ઘણી વખતે જાગ્યા પછી પાછું સૂવાનું મન થાય, પાછું સૂઈ જાય માણસ, પાછું સૂઈ જાય. એ તંદ્રા પણ કહેવાય અને નિદ્રા પણ કહેવાય. એટલે પાછું ઉડીને સૂઈ જાય, કે પાછું 1 કલાક હજી સૂઈ ગયા, પછી પાછું અડધો કલાક હજી સૂઈ ગયા. તો એ નિદ્રા વારે ઘડીએ જે આવતી હોય એ નિદ્રા. પછી છે પ્રચલા. પ્રચલા એટલે પોતાનું શરીર ચલિત થતું હોય છે. એટલે જેવી રીતે બેઠા બેઠા આમ મોઢું આમ થઈ જાય, અથવા આંખમાં એકદમ આમ ઊંઘ બહુ આવતી હોય ત્યારે કેવું મોઢું થઈ જાય છે. તો એ બધું આ પ્રચલા કહેવાય. અને પ્રચલા તો એ એવી ઊંઘ છે કે જે ઊભા પણ ઊંઘ આવે, ચાલતા પણ ઊંઘ આવી જાય. એ પ્રચલા કહેવાય. એ ભયંકર છે. અને સૌથી ભયંકર એક નિદ્રા એવી છે જે અત્યારે મનોવિજ્ઞાન પણ માને છે એને, કે સ્થાનક બુદ્ધિ નિદ્રા. એવી નિદ્રા કે જે ઊંઘમાં વ્યક્તિ રૌદ્ર કામ કરી આવે, એટલે ભયાનક, પોતાના શક્તિથી પણ વધારે જે કામ છે. ઊંઘી ગયો હોય માણસ, સૂઈ ગયો છે, અને સૂતા એ ઉઠે અને કોઈને મારી આવે અને પાછું સૂઈ જાય. એને પૂછવામાં આવે કે તું ક્યાં ગયો તો, શું કર્યું, એને કાંઈ ખબર ન હોય. એવું પણ હોય કે એ પોતાના તિજોરીમાંથી જે કંઈ વેલ્યુએબલ, જે એના પાસે સોનું નાનું જે કંઈ હશે એ ઉપાડે અને લઈ જાય, અને ખૂબ દૂર જંગલમાં જઈને કોઈ પથ્થરની શિલા ઉપાડીને, જે જાગતો હોય તો એ ઉપાડી ન શકે એવી મોટી શિલા એ ઊંઘમાં ઉપાડે. એ શિલાની અંદરમાં ખાડો ખોદીને એ પોતાનો દાગીનો ને એ બધું રાખીને, પાછી શિલા એના ઉપર રાખીને પાછો આવીને સૂઈ જાય. અને એને પૂછવામાં આવે કે તું ક્યાં ગયો તો એને કાંઈ ખબર ન હોય. પછી ખબર પડે કે ભાઈ આમાં દાગીના નથી ને આ બધું સોનું નાનું ક્યાં ગયું. એને પૂછે, કોઈને પણ પૂછે, બધા ઘરમાં પૂછતા હોય એકાબીજાને, એને કાંઈ ખબર ન હોય. અને કદાચ એવું પણ થાય કે એ ઊંઘ એને બીજી વખત આવે પાછી, તો એ ઊંઘમાં એ બધું જે રાખેલું છે એ લાવીને પોતાના કબાટમાં, પોતાના તિજોરીમાં મૂકી દે અને પાછું સૂઈ જાય. એને કાંઈ ખબર ન હોય કે પહેલા મેં શું કર્યું હતું ને અત્યારે મેં શું કર્યું, એને ખબર ન હોય. આવી રીતે સોના નાનાનું રાખવાને તો નહીં, પણ
ઘણા એવા કેસીસ થાય છે કે કોઈને મારી આવે અને સૂઈ જાય અને ખબર ન હોય, એવા કેસીસ તો ઘણા સાંભળવામાં આવ્યા છે. પણ એને કાંઈ ખબર ન હોય તો એને દંડ આપવું કે ન આપવું એવી બધી ઉલઝનો ઘણી વખત સરકારમાં થતી હોય છે. તો આ સ્થાનકવૃત્તિ નિદ્રા એટલે ભયંકર ઊંઘ. હવે સદનાજી મહારાજ, આમ તો નિદ્રા હોય જ બોડીને, તો પછી આ સ્થાનકવૃત્તિ ક્યારેક ક્યારેક જ થાય કોઈકને, કે ઓલા પેલા સંગાયણ વાળાને જ થાય અને ક્યારેક જ થાય એવું હોય? હા હા હા, હંમેશા હંમેશા ન થાય, હંમેશા હંમેશા ના. કોઈ વખત એના જીવનમાં એકાદ વખત એવું થાય, એકાદ વખત એવું થાય. અને આ બધાને ન હોય, આ કોઈ કોઈને હોઈ શકે છે. અને આપણે બધા સુઈ જઈએ છીએ તો નિદ્રા છે, નિદ્રા નિદ્રા છે. અને પ્રચલા સુધી આપણે જોવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિમાં આપણે કોઈને બેઠા બેઠા ઊંઘ આવી જાય છે, કોઈને ચાલતા ચાલતા ઊંઘ આવે છે. તો એટલી બધી ઊંઘ હોય કે આપણને ન ખબર પડે ચાલતા ચાલતા, કારણ કે આપણને બધી સુવિધાઓ છે કે આપણે જ્યારે પણ ઊંઘ આવે તો આપણે બિછાનામાં જઈને સૂઈ શકીએ છીએ. પણ જેવી રીતે પશુ છે, તો પશુ ઉપર બોજો લાદેલો હોય અને એ ચલાવતા જ હોય, રાત દિવસ ચલાવતા જ હોય, તો એ પશુ પછી શું કરે, ચાલતા ચાલતા ઊંઘતા હોય છે. કોઈ એવા જેને જેલમાં બંધ કરી દીધું છે અને શ્રમ કરાવે, એના પાસેથી શ્રમ કરાવે, એને રાતના ન ઊંઘવા દે અને એના પાસેથી હંમેશા કામ જ કરાવતા હોય, કામ જ કરતા, એ કામ કરતા જાય ને ઊંઘતા જાય, કામ કરતા જાય ને ઊંઘતા જાય, એવી રીતે પણ થાય છે. તો આવી રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા. હવે મંગલ પાઠ, આપણો ટાઈમ થઈ રહ્યો છે. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સર્વ સાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનં ચ સર્વે સિંહ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચતારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમો મંગલમ. ચતારી લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પન્નતો ધમો લોકોત્તમો. ચતારી શરણમ પ્રવ્રજામિ, અરંતે શરણમ પ્રવ્રજામિ, સિદ્ધે શરણમ પ્રવ્રજામિ, સાહુ શરણમ પ્રવ્રજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પ્રવ્રજામિ. ચાર શરણા દુઃખ હરણા, સુખ કરના, ઓર શરણા નહીં કોઈ, જો ભવી પ્રાણી આદરે અક્ષય નરપદ હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થેન્ક યુ સદનાજી મહારાજ. વંદાબેન, થેન્ક યુ. મારા સુજાતામાં છે.